નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે પીએસઈ એક્ઝામ છે તેનું આપણે જે 20 પ્રશ્નો જે સામાન્ય જ્ઞાનના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો હવે આપણે જોઈએ જે પહેલો પ્રશ્ન છે તે ગુજરાતનો સૌથી મોટું શહેર કયું છે? ए सूरत, बी अमदावाद, सी कच्छ અને डी છે ગાંધીનગર। તો મિત્રો આ પ્રશ્નનો જે સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર બી અમદાવાદ એ એનો સાચો ઉત્તર રહેવાનો છે। તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 ગીર રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં આવેલું છે? એ જૂનાગઢ, બી અમરેલી, સી ભાવનગર અને ડી છે ડાંગ। તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર એ જૂનાગઢમાં આવેલું છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે? એ ચાતક, બી ચકલી, સી હમિંગબર્ડ અને ડી છે પેંગ્વિન। તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ છે હમિંગબર્ડ, એ આપણો સાચો ઉત્તર છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 રાણીની વાવ ક્યાં આવેલી છે? એ અમદાવાદ, બી સિદ્ધપુર, સી પાટણ અને છે ડી છે જૂનાગઢ। તો મિત્રો આની અંદર સી પાટણ છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 ગુજરાતની વિધાનસભાની બેઠકો કેટલી છે? એ 182, બી 11, સી 26 અને ડી છે 152। તો આની અંદર સાચો છે એ 182। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 ગુજરાત વર્તમાન પાટનગર ક્યું છે? એ અમદાવાદ, બી ગાંધીનગર, સી રાજકોટ અને ડી છે વડોદરા। તો આની અંદર સાચું છે બી ગાંધીનગર એ વર્તમાન પાટનગર છે। હવે જોઈએ 7મું ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? એ વલ્લભભાઈ પટેલ, બી જીવરાજ મહેતા, સી ગાંધીજી અને ડી છે બળવંતરાય મહેતા। તો બી જીવરાજ મહેતા આપણો સાચો ઉત્તર રહેવાનો છે। હવે આપણે જોઈએ 8મું આપણા દેશની રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? એ ડોલ્ફિન, બી વહેલ, સી સ્ટારફિશ, ડી જેલફિશ। તો સાચો ઉત્તર છે બી વહેલ। હવે આપણે જોઈએ 9મું સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? એ સોમનાથ, બી પાટણ, સી દ્વારકા અને ડી છે જૂનાગઢ। તો મિત્રો જે સહસ્ત્રલિંગ તળાવ છે જે પાટણમાં આવેલું છે। 10ની અંદર આપણે વાત કરીએ સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? એ અમદાવાદ, બી વડનગર, સી મોઢેરા અને ડી છે પાટણ। તો મિત્રો આની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર એ અમદાવાદમાં આવેલી છે। 11ની અંદર વાત કરીએ સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? એ ની અંદર બી વિટામિન, બી ડી મળે છે, સી ની અંદર કે વિટામિન મળે છે અને ડી ની અંદર એ વિટામિન મળે છે। તો મિત્રો આની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર બી જે ડી વિટામિન છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે। 12ની અંદર જોઈએ ટેલિફોનની શોધ કોણે કરી હતી? એ મેરી મર્ક્યુરી, બી ગેલિલિયો, સી ગ્રેહામ બેલ અને ડી છે થોમસ આલ્વા એડિસન। તો મિત્રો આની અંદર સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર સી ગ્રેહામ બેલે કરી હતી। હવે આપણે જોઈએ 13મું આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? એ અશોક ચક્ર, બી વાઘ, સી 4 સિંહની આકૃતિ અને ડી છે સિંહ। તો મિત્રો આની અંદર સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 4 સિંહવાળી આકૃતિ। હવે આપણે જોઈએ 14મું માટલા બનાવનારને શું કહે છે? એ સુથાર, બી દરજી, સી કુંભાર અને ડી છે મોચી। તો સી કુંભાર કહે છે। 15ની અંદર વાત કરીએ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? એ સુરખાબ, બી મોર, સી પોપટ અને ડી છે હંસ। તો મિત્રો આની અંદર આપણો સાચો ઉત્તર છે ઓપ્શન નંબર એ સુરખાબ। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16 યાયાવર પક્ષીઓ કયા સ્થળે જોવા મળે છે? એ ગીર જંગલ, બી નળ સરોવર, સી ડાંગ અને ડી છે જામનગર। તો મિત્રો તે જામનગરની અંદર જોવા મળે છે। હવે 17ની અંદર આપણે વાત કરીએ મિત્રો ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે?
એ પોરબંદર, બી ડાંગ, સી બોટાદ અને ડી છે જુનાગઢ. તો બી ડાંગ એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 18 ની અંદર વાત કરીએ, વર્ષની સૌથી લાંબી રાત્રિ કયા દિવસે હોય છે? એ 20 માર્ચ, બી 23 સપ્ટેમ્બર, સી 22 ડિસેમ્બર અને ડી છે 21 જૂન. તો મિત્રો સી છે 22 ડિસેમ્બરે જ લાંબી રાત્રિ હોય છે. 19મું, કયા ફળનો કેરી રાજા કહેવામાં આવે છે? એ કેરી, બી દ્રાક્ષ, સી કેળા અને ડી છે સફરજન. તો મિત્રો કેરીને છે જે ફળનો રાજા ગણવામાં આવે છે. 20મું, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ મકરવૃત્ત, બી કર્કવૃત્ત, સી વિષુવવૃત્ત અને ડી છે ધ્રુવવૃત્ત. તો મિત્રો કર્કવૃત્ત છે જે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. આ સાથે જ મિત્રો આપણે જે પીએસસી એક્ઝામના છે જે 20 છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે. તો મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.